હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, જે વડોદરાથી લગભગ 90 કિલોમીટર દૂર, અમદાવાદથી 200 કિલોમીટર અને રાજપીપળાથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું છે। તો આજે અમે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી। ત્યાંની ટિકિટ શું છે, ત્યાંની પ્રાઇસ શું છે, ત્યાંનું ફરવાનું શું છે, કેવી રીતે છે, બધું તમને માહિતી આપીશ। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમે જેવી રીતે એન્ટર થાવ છો, ત્યાં પાર્કિંગ જ બહારની સાઈડ જ છે, અંદર ગાડીઓ લઈ જવા દેતા નથી। તો પાર્કિંગ બહારની સાઈડ કરવાનું હોય છે, જ્યાં ટિકિટ બારી હોય છે ત્યાં। તો ત્યાંની ટિકિટ ગેલેરીની, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરી જોવી હોય તો કંઈક 150 રૂપિયા ટિકિટ છે, અને જંગલ સફારી જોવી હોય તો 200 રૂપિયા ટિકિટ છે। તો અહીંયાથી તમને બસની સુવિધા મળી રહેશે, કોઈ તમારે અહીંયા આગળ ખર્ચો નથી, અને પ્લસ સિનિયર સિટીઝન માટે તો બહુ સરસ સેવા આપેલી છે। તમને અહીંયાથી એ લોકોની જે બસો મૂકેલી હોય ત્યાંથી તમને સેવા આપે છે છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે। પ્લસ ત્યાંથી તમારે જંગલ સફારી જવું હોય તો પણ બસની સુવિધા હોય છે, એ બધું ફ્રી ઓફ કોસ્ટ હોય છે। તો અહીંયાથી હવે અમે એન્ટર થઈએ છીએ બસમાં બેસવા માટે। તો અહીંયાથી પાર્કિંગમાં મૂકી અને પછી અમે બસમાં બેસવા નીકળી ગયા હતા। તો આગળ બન્યા રહેજો, અત્યારે અમે જઈ રહ્યા છીએ।
હવે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છે. અહીંયા એક સરસ વાત એ છે કે અહીંયા આગળ એસ્કેલેટરની સુવિધા આપેલી છે. તો સિનિયર સિટીઝન જો ચાલી ના શકતા હોય, એમને વ્હીલચેર ના જોઈતી હોય, તો એના માટે આ બેસ્ટ સુવિધા છે. અને હા, સિક્યુરિટીનું પણ બહુ સરસ ધ્યાન આપવામાં આવ્યું છે. બધાનું ચેકિંગ સારી રીતે થાય છે. કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા દેતા નથી. તો એ વાતનું ખાસ ધ્યાન આપવું. અને અહીંયા આગળથી તમે જેવા એન્ટર થશો તો આવી રીતે ચાલવાનું, તમે ચાલી ના શકતા હોય તો એસ્કેલેટર પણ મૂકેલા છે, તો તમે એના ઉપર ઊભા રહીને પણ જઈ શકો છો. તો સિનિયર સિટીઝન માટે બેસ્ટ છે. પ્લસ અહીંયા આગળ જે સફારી ગાડી આવે છે એ સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ મૂકેલી છે અને વ્હીલચેરની પણ અહીંયા સુવિધા મળી રહે છે. તો બધી રીતે બેસ્ટ છે. નાના છોકરાઓ માટે પ્લસ સિનિયર સિટીઝન માટે બેસ્ટ છે. તમે જોઈ શકો છો અત્યારે અમે કેવી રીતે જઈ રહ્યા છીએ. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો સ્ટેચ્યુ ઓફ યુનિટીની.
તો આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે અને મળીશું પાર્ટ 2માં, જેમાં તમને જંગલ સફારી વિશેની સંપૂર્ણ માહિતી આપીશ અને ત્યાંની ટિકિટ શું છે એની પણ તમને માહિતી આપીશ. તો આગળનો વ્લોગ માટે બન્યા રહેજો અને ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો